હેલો. અરે બાપરે, મેં આ શું કરી નાખ્યું? મેં એક મિક્સર જારમાં લસણ, કાશ્મીરી લાલ મરચું નાખીને ગ્રાઇન્ડ કરી એની એક પેસ્ટ બનાવી. બટાકા લીધા, તેમાં મીઠું, લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર, લસણ મરચાંની પેસ્ટ નાખી અને પ્રોપર બટાકાને મેં મિક્સ કરી લીધા. પ્રોપર બટાકા મિક્સ થઈ ગયા એટલે મેં ધાણા એડ કર્યા. કોર્નફ્લોર લીધો છે 2 ચમચી, જગ્યાએ તમે પલાળેલા પૌવા લઈ શકો છો. મસ્ત સરસ ટીકી વાળી દીધી એની. આ ટાઈપની ટીકી વાળવાની છે અને આવી રીતે મેં બધી ટીકી પ્રિપેર કરી દીધી. હવે મેં એક પેનમાં તેલ લઈ, તેલ થોડું ગરમ થયું એટલે ટીકીને મૂકી, ટીકીને સાલો ફ્રાય શેકી લીધી. ઉલટ પુલટ કરી બંને સાઈડથી આપણે ટીકીને સરસ મેં શેકી લીધી છે. અને ટીકીને શેકતી વખતે મેં લો ફ્લેમ રાખેલી છે, જેથી ટીકી અંદરથી બી પ્રોપર કૂક થાય. આપણા બોઇલ બટાકા જ છે, બસ સ્ટીલ અંદરથી કૂક થાય અને ઉપરનું પડ બી એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય. તો મારી ક્રિસ્પી બી પેટીસ રેડી થઈ ગઈ. મેં એક પેનમાં ફરી અગેન તેલ લીધું છે, તેમાં લસણ મરચાંની જે ચટણી બનાવી હતી એ લીધી. એને સરસ સાંતળ્યા પછી ધાણા, લીંબુનો રસ અને પાઉં જે કટ કર્યા હતા એને ચારે સાઈડથી ચટણીમાં રબ કરી દીધા. હવે તેમાં પ્રિપેર પેટી, એના ઉપર ડુંગળીની સ્લાઈસ મૂકી મેં, એના પર ટામેટાની સ્લાઈસ મૂકી મેં, એના પર ઝીણી સેવ ભભરાવી છે. આના ઉપરના બન બી ફોલ્ડ કરી દીધા. તો મેં આ રીતે સ્ટ્રેટ સાઈડ મસાલા પેટીસ પાવ રેડી કરી દીધા. થેન્ક યુ.